શ્રી અરણ્યકાંડ સર્ગ 69। આગળ જતાં એક ભયાનક ગીચ વન આવ્યું। તેમાં અનેક પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળ્યા। આ ગાઢવડમાં બંને ભાઈઓએ સીતાની શોધ કરી, પણ કોઈ ભાળ મળી નહીં। આથી બંને ભાઈ થાકીને એક શિલા ઉપર બેસી ગયા। સીતાની શોધમાં હજુ સફળ થયા નથી। આથી રામને અતિ દુઃખ થયું। તેઓ ફરી દીન બની ગયા। સીતાને યાદ કરીને રુદન કરવા લાગ્યા અને ફરી આગળ વધ્યા। હે સજ્જનો, ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામ મનુષ્ય રૂપે લીલાઓ કરી રહ્યા છે। તેઓ સામાન્ય માનવીની જેમ પત્નીના વિયોગથી દુઃખી થઈ રહ્યા છે, રુદન કરી રહ્યા છે, લક્ષ્મણને દુઃખની વાતો કરી રહ્યા છે, મોઢું દીન બનાવી રહ્યા છે। હવે બંને ભાઈઓ આગળ ચાલ્યા જાય છે। તેવામાં માતંગ ઋષિનો આશ્રમ આવ્યો। આશ્રમને દૂરથી જ નમન કરીને તેમણે આગળ પ્રવાસ ચાલુ રાખ્યો। હવે ફરીથી મોટું વન આવ્યું। ત્યાં એક મોટી ગુફા જોઈ, જે અતિ ઊંડી અને અંધકારથી ભરેલી હતી। ગુફાના મુખ આગળ બંને ભાઈઓ આવીને ઊભા રહ્યા। ત્યાં જ આછા પ્રકાશમાં એક રાક્ષસીને ત્યાં જોઈ। તેનો દેખાવ અતિ ભયાનક હતો। મોઢું વિકરાળ હતું, શરીર અતિ કદરૂપું હતું। તેની દાઢો દેખાતી હતી, શરીરની ચામડી ખરબચડી હતી અને તે મૃગદેહનું ભક્ષણ કરી રહી હતી। રાક્ષસીએ બંને ભાઈઓને જોયા, આથી ધસી આવી અને આગળ ચાલતા લક્ષ્મણને આલિંગન આપતા બોલી કે હે તેજસ્વી યુવાન, હું અયોમુખી નામની રાક્ષસી છું। તને જોતા જ મને તારા પર પ્રેમ જાગ્યો છે। તું મારો પતિ થા અને લાંબા સમય સુધી મારી સાથે રહીને સુખ ભોગવ। આથી લક્ષ્મણને ક્રોધ થયો। આથી તેની નજર ચૂકવી મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી। પછી તલવારની ધારથી રાક્ષસીના નાક, કાન અને તેના મોટા મોટા સ્તનો કાપી નાખ્યા। ચીસો પાડતી રાક્ષસી જંગલમાં નાસી ગઈ। આથી બંને ભાઈઓ સાવચેત થઈને આગળ વધ્યા।